સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ઘી, દહીં અને ગોળના 6 જેટલા નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં જ્યોતિરાદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘી સહિતના એકમોમાંથી લેવામાં આવેલા નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના હેલ્થ એન્ડ હોસ્પિટલ ડેપ્યુટી કમિશનર તથા ડેઝિગ્નેટ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે। પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપેલા અહેવાલ મુજબ સુરતના વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલ ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબ ફેલ જાહેર કરાયા છે। જેમાં ઉધના વિસ્તારની જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્શનનું ટેબલ માર્ગરીન અને ડભોલી 4 રસ્તા પાસેના અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂનામાં બેટા સિટોસ્ટરોલની હાજરી જોવા મળી છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરાઈ છે। તો લસકાણા સ્થિત અલ્પેશ ઈશ્વર સાવલિયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે। રેલવે સ્ટેશન સામે આવેલા જાણીતી હોટેલ મેસર્સ આકાશ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે, જેને કારણે તેને પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે। આ રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહક વર્ગ ધરાવતી સંસ્થાઓમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી। મીઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો છે। બમરોલીના ન્યૂ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાના સ્ટોર્સના સફેદ ગોળમાં અને વેસુના કૃષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે। ગોળને આકર્ષક દેખાડવા માટે કરાતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવ્યા મુજબ જે સંસ્થાઓ નમૂના ફેલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। આ માટે સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને નોટિસ આપીને આગળની ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે।